તો ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન, કારણ કે આગામી 24 કલાકની અંદર ગુજરાતના આ ભાગોની અંદર વાવાઝોડું પહોંચવાનું છે। મિની વાવાઝોડાની આગાહી કરી દેવામાં આવી છે। અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળોનો ઘેરાવો દક્ષિણી ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે। તેમાં દરિયામાંથી આવતા જે પવનો છે અત્યારે ફૂંકાઈ રહ્યા છે મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર। તો મિત્રો અત્યારે વાવાઝોડાએ તબાહી મચાવી છે, પરંતુ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, ખાસ કરીને સુરત, નવસારી, વાપી, વલસાડ, આ વિસ્તારોની અંદર કેવો વરસાદ રહેવાનો છે અને શું ખરેખર વરસાદ અને સાથે સાથે વાવાઝોડું પડશે કે નહીં, અને આ વાવાઝોડું કેટલી અસર પહોંચાડી શકશે એ અંગેના અપડેટ સામે આવી ગયા છે। આજે રાત્રિ દરમિયાન મિત્રો મુંબઈના મહારાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમના વાવાઝોડા સક્રિય થઈ અને આગળ વધતા જોવા મળી રહ્યા છે। હવે તમારા સ્ક્રીન ઉપર એ પણ તમે જોઈ શકો છો લાઇટ સેટેલાઇટ વ્યૂ પિક્ચરની અંદર કે આ વાવાઝોડું છે અત્યારે મિત્રો ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગયું છે અને હવે પછી ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાશે। તે પછી ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાય અને સાયક્લોનિક સિસ્ટમની અંદર ટ્રાન્સફર થશે। તો સાયક્લોનિક સિસ્ટમની અંદર ટ્રાન્સફર થઈને મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આ સાથે સાથે ગુજરાત રાજ્યના પણ દક્ષિણી વિસ્તારની અંદર હાઈ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે। ખાસ કરીને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી જે હવામાન નિષ્ણાંતો છે એમના દ્વારા દક્ષિણી ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે હાઈ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે। કયા કયા વિસ્તારોની અંદર હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે એ અંગેની અપડેટ આજના વિડીયોમાં જોશું। વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે, ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ નીચે લાલ બટન આવેલું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી હવામાન વિભાગ દ્વારા અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંતો દ્વારા જે આગાહીઓ આપી દેવામાં આવી છે, આગાહીઓ અને આવનારા 24 કલાક માટેનું જે વાતાવરણ છે, ચોમાસું છે, કેવું રહેવાનું છે, એ સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાનો છે તો કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે, કયા વિસ્તારોની અંદર લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તો આ તમામ અંગે આજે આપણે અપડેટ મેળવતા રહીશું। જે મિત્રો અત્યારે તમારા વિસ્તારની અંદર જોઈ શકો છો એ પ્રમાણે જો અત્યારે આખા દિવસ દરમિયાન ગરમીનું તાપમાન વધુ હશે તો આજે રાત્રિ દરમિયાન એટલે કે આગામી 3 કલાક છે એ વરસાદી સિસ્ટમ જોવા મળશે અને આ 3 કલાકની અંદર મિત્રો ધોધમાર વરસાદ પડી શકે છે અને આ વરસાદ લગભગ 2 ઇંચ સુધીનું પાણી પણ ભરાઈ જાય એ માટેનો વરસાદ પડી શકે છે, એવો વરસાદ પડી શકે છે। અત્યારે તો દક્ષિણી ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંના જે માછીમાર ભાઈઓ છે એમને પણ હવામાન વિભાગ દ્વારા અત્યારે કહી દેવામાં આવ્યું છે કે એ વિસ્તારોની અંદર છે એ દરિયો ન ખેડે, કારણ કે અત્યારે જે અરબી સમુદ્રમાંથી અને હિન્દ મહાસાગરમાંથી જે વાદળોનો ઘેરાવો છે એ ઘેરાવો અત્યારે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ કાંઠા સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે। અત્યારે તમારા સ્ક્રીન ઉપર પણ વાદળોનો ઘેરાવો છે એ બન્યો છે અને આ વાદળોનો ઘેરાવો સતત ને સતત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી આગળ વધ્યો છે અને આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને કેટલો વરસાદ પડશે એ અંગેની અપડેટ મેળવીએ। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે અત્યારે નાસિક, માલેગાંવ, વલસાડ, નાગપુર અને જલગાંવ, ઔરંગાબાદ, અહમદનગર અને સુરત, આ જે મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની વાત કરવામાં આવી રહી છે। તો આ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો જે વાવાઝોડાની સિસ્ટમ છે એ પહોંચી હોય એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મેટમાં આ જે વાદળછાયું વાતાવરણ અત્યારે તમે જોઈ શકો છો એ સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે વાવાઝોડું છે એ બન્યું છે। હવે મિત્રો આ સાયક્લોનિક સર્ફર છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનના આધારે જે અપડેટ આપવામાં આવી છે એ અપડેટના અનુસંધાને તો અત્યારે મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચર આધારે બીજા અપડેટ પણ મળ્યા છે, જેમાં બે લો પ્રેશર સિસ્ટમો બની છે। એક તો બંગાળની ખાડીમાં અને એક મધ્ય ભારતમાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે। આમ 2 લો પ્રેશર સિસ્ટમના કારણે તમે જોઈ શકો છો એ પ્રમાણે સમગ્ર વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે અને આ વરસાદની સક્રિયતા સિસ્ટમ એવી અસર કરશે કે જેમાં લગભગ 5 ઇંચ સુધીના વરસાદ પણ છે એ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે। વરસાદીય જે સિસ્ટમ છે એમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। હવે એ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં ટ્રાન્સફર થશે। વેલમાર્ક લો પ્રેશરની સિસ્ટમો છે એ ડિપ્રેશનની અંદર ટ્રાન્સફર થઈ અને ડિપ્રેશનમાં ફેરવાશે। ત્યાર પછી ડીપ ડિપ્રેશનની અંદર આ લો પ્રેશર સિસ્ટમો બનતી જશે અને અત્યારે જોઈ શકો છો એ પ્રમાણે
દિવસે ને દિવસે જે સતત વાતાવરણની અંદર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, એ મોનિટરિંગના આધારે અત્યારે ચોમાસું છે કેરળના દરિયાઈ વિસ્તારની અંદર પહોંચી ગયું છે. ત્યાર પછી કેરળથી ગોવાના દરિયા વિસ્તારની અંદર ચોમાસું પહોંચશે અને એ ચોમાસું હવે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં પણ પહોંચી જશે. તો અત્યારે દિવસે ને દિવસે જે બીજી લો પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય પામી છે અને આ લો પ્રેશર સિસ્ટમ અત્યારે વેલમાર્કમાં ટ્રાન્સફર થશે અને વેલમાર્કની સાથે સાથે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બીજું વાવાઝોડું સક્રિય થઈ અને બનતું જોવા મળી રહ્યું છે. અત્યારે મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જે વાદળોનો ઘેરાવો છે એ તમે જે બન્યો એ પ્રમાણે જોઈ શકો છો. અત્યારે જે વાદળોનો ઘેરાવો છે એ દક્ષિણી ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે અને સાથે મિત્રો રાજસ્થાનના દરિયાપટ્ટી અને રાજસ્થાનના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની સિસ્ટમ શરૂ થઈ જશે અને વરસાદ આગામી લગભગ 24 કલાક માટે પડવાનો છે. અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં તો અત્યારે કરંટ જોવા મળી રહ્યા છે. વાવાઝોડાની અસરના કારણે કરંટો જોવા મળી રહ્યા છે અને આ કરંટના કારણે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ અને આબોહવામાન છે એમાં મોટો પલટવાર અને ફેરફાર થયો છે. ખાસ કરી ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવી છે, આગાહીના અનુસંધાને જોવા જઈએ તો મિત્રો જે IMD દ્વારા છે પ્રીસેટ રિલીઝ કરી દેવામાં આવ્યા છે. IMD દ્વારા જે કહેવામાં આવ્યું છે એના અનુસંધાને જોવા જઈએ તો મિત્રો આગામી 5 દિવસનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે તારીખ 26 અને આવતીકાલ 27 અને એના પછીના દિવસે એટલે કે 28 તારીખે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર ગ્રીન અને જે ડાર્ક ગ્રીન છે એ પ્રમાણેના ડિપાર્ટમેન્ટ છે એ ફેરફાર કરી દેવામાં આવ્યા છે. હવે વરસાદીય સિસ્ટમની અંદર જે ઘેરાવો બન્યો છે એમાં મિત્રો વાદળછાયું વાતાવરણ કયા વિસ્તારોની અંદર રહેવાનું છે એ પણ કહી દેવામાં આવ્યું છે. કયા વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ માટેની પણ અપડેટ આપી દેવામાં આવી છે. અને અત્યારે તો મિત્રો ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ પણ પડી રહ્યો છે. જેમાં અત્યારે કયા વિસ્તારોની અંદર વરસાદ કેવો પડી રહ્યો છે તો અત્યારે મિત્રો જે વડોદરા, સુરત, રતલામ, ઇન્દોર અને આગળ મંદસૌર આ વિસ્તારો જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે. ગુજરાત લાગુ વિસ્તારની અંદર જોવા જઈએ તો ઉદયપુર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, આબુ રોડ આ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતમાં સુરત, વલસાડ, વાપી, વ્યારા, બારડોલી, નવસારી તો જે ડુમસ અને સવાઈલા છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે. તમારા વિસ્તારોની અંદર પણ વરસાદ પડી રહ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો, કારણ કે આપણા બીજા અન્ય મિત્રો જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને પણ ખ્યાલ પડી જાય કે એમના વિસ્તારોની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અત્યારે ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતનું રેન ફોરકાસ્ટ છે એ ટ્રાન્સફર થાય એ અપડેટ આપી દેવામાં આવી છે. અને અત્યારે જે અપડેટ સામે આવી રહી છે એની અંદર ગુજરાત રાજ્યની અંદર વાદળછાયું જે વાતાવરણ છે એ વાતાવરણના કારણે પણ અસ્થિરતા છે એ સર્જાઈ શકે છે. અને આ અસ્થિરતાની અંદર મિત્રો નાસિક અને સુરત લાગુ વિસ્તાર, મુંબઈ મહારાષ્ટ્રના લાગુ વિસ્તારોની અંદર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. એ સાથે વાદળછાયું વાતાવરણ કયા વિસ્તારોની અંદર કેવું છે તો એ જોઈએ તો મિત્રો અત્યારે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતના દરિયાકાંઠાની અંદર વાદળછાયું વાતાવરણ છે એ રહેલું છે. અત્યારે મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર તો એલર્ટો દર્શાવી દેવામાં આવ્યા છે અને આ વાદળછાયું વાતાવરણ છે એ મિત્રો વાવાઝોડું દર્શાવી રહ્યું છે કે આ વાવાઝોડું કેટલા સમયની અંદર ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકશે. તો અત્યારે મિત્રો કોઈ પણ પ્રકારની એવી સંભાવના દર્શાવવામાં આવતી નથી કે ગુજરાત રાજ્યની અંદર આવનારા 24 કલાકની અંદર વાવાઝોડું ત્રાટકે, પરંતુ એની અસર છે એ ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં બતાવવામાં આવી રહી છે. અને એમાં પણ દક્ષિણી ગુજરાતના જે બોર્ડર લાગુ વિસ્તાર છે, મહારાષ્ટ્રના જે બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ વાવાઝોડું પહોંચી ગયું છે અને વાવાઝોડું ખાસ કરીને મોટી અસર બતાવી રહ્યું છે. અત્યારે મિત્રો લગભગ જે વીજળીના કડાકા ભડાકા છે એ સંભળાઈ રહ્યા છે અને પવનની ગતિ પણ લગભગ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વીજળી પણ છે એ અને પવનની ગતિ પણ અત્યારે છે એ જોવા મળી રહી છે. અમુક વિસ્તારોની અંદર તો મિત્રો ધાબા ઉપરના પતરા અને નળિયા છે એ પણ ઉડી ગયા છે. તો અમુક વિસ્તારોની અંદર તો અત્યારે મિત્રો કાચા મકાનો છે એ પડવાની સ્થિતિ પણ મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. પુણેના વિસ્તારોની અંદર તો મિત્રો ખેડ અને રત્નાગીરી, ખોપાલી, જેહેલુ, ગોરેગાંવ આ વિસ્તારોની અંદર તો અત્યારે છે એ લગભગ ગોઠણસમા પાણી પણ ભરાઈ ગયા છે. વરસાદીય સિસ્ટમ જે સક્રિય થઈ છે એના એક્ટિવ મોડના આધારે ગુજરાત રાજ્યનું હવામાન પણ આગામી સમય સુધી છે એ કેવું રહેવાનું છે એ માટેની અપડેટ આપી દેવામાં આવી છે.
એ પણ આપણે જોતા રહીશું મિત્રો. ખાસ કરીને જો તમે હજુ સુધી ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એની જાણકારી નથી મેળવી તો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર ભાવનગર વિસ્તારની અંદર જે ભાવનગર વિસ્તાર છે એ ભાવનગર વિસ્તારની અંદર અત્યારે મિત્રો ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો હોય એવા અપડેટ સામે આવી રહ્યા છે. ભાવનગર વિસ્તારની અંદર અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે જે વાતાવરણીય સિસ્ટમ છે તાપમાનની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને આગામી 24 કલાક માટેનો જે વરસાદીય સિસ્ટમ છે વરસાદીય સિસ્ટમની જે રેખા છે આબોહવા છે અને એની જે સ્ટ્રક લાઇન છે એ દર્શાવી દેવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તાર અને સૌરાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને જે સમગ્ર ભારત દેશની વાત કરવામાં આવે તો અત્યારે મિત્રો વાદળોનો ઘેરાવો છે એ દર્શાવવામાં આવી રહ્યો છે. મધ્ય ભારતથી લઈ અને દક્ષિણી ભારતના તમામ વિસ્તારોની અંદર અત્યારે છે વાદળોની સક્રિયતા સિસ્ટમ છે જોવા મળી રહી છે. આગામી 24 કલાક માટે પણ હવામાનની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. અત્યારે વાદળછાયું વાતાવરણ રહેલું છે અને વાદળછાયા વાતાવરણ સાથે અમદાવાદ, કપડવંજ, નડિયાદ, ધોળકા, લુણાવાડા, ગોધરા આ વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદ ખાબકી ગયો છે. મહેસાણા, રાંધનપુર, પાલનપુર, થરેડ, અબુ રોડ અને જે છે એ ઉદયપુર અને છોટાઉદેપુર, ભીલવાડા, પાલી, ભીમલ આ વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદ પડી ગયો છે. તો અત્યારે મિત્રો કચ્છ લાગુ વિસ્તારોની અંદર પણ કેવો વરસાદ રહેવાનો છે એ આપણે આવનારા સમયની અંદર ફરી વખત અપડેટ મેળવશું. ત્યાં સુધી અમારી આ યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.